સીતારામ। આજે અમે નારી ગામના આંગણે એક એવા ઘરે અમે આવ્યા કે જેમને કીટની જરૂરિયાત હતી। આજથી 8 દિવસ પહેલા અમે જાણી ગયેલા કે આ લોકોને શું શું જોતું હતું। તો આજે અમે તેમને કીટ દેવા આવ્યા હતા। તો એ બેનને આપણે પૂછી જોઈએ કે તમારે શું શું તકલીફ પડે છે। અત્યારે તો હું માર કામ ચાલુ હતું એ બંધ થઈ ગયું। રામ નામ તમારે તમે જે ઘર કામ કરવા જતા બેન એ અત્યારે બંધ થઈ ગયું। અને ભાઈને આપણે ઓપરેશન કરાવ્યું એને કેટલા મહિના? ઓપરેશન નથી, ડોઝ ચાલુ છે। તો આપણે આજે બાપા સીતારામ રામ દરબાર દ્વારા જે મળેલ દાન તરફથી આપણે આ બેનને કીટ અર્પણ કરશું। અત્યારે કમાવા વાળું તો કોઈ એટલે કોઈ નહીં ને પોતાનું ઘર છે કે ભાડે દો? ઘરનું મકાન છે। જો મિત્રો આ બેન છે એને આગળ પાછળ કોઈ એટલે કોઈ છે નહીં। અત્યારે કમાવા વાળા એ બેન એક હતા, ઘર કામ કરતા હતા, બરોબર છે। તો અત્યારે ઘર કામે તે એ બેન ને બંધ થઈ ગયું છે। એટલે હવે અત્યારે કોઈ એટલે કોઈ હાલ ચાલાકીમાં નથી કમાવા વાળું। ના ભાઈને છે તો ભાઈને આપણે બ્લડ કેન્સર ની બીમારી હતી એટલે બ્લડ કેન્સર નું અત્યારે ડોઝ ચાલુ છે ભાઈને। ને કયું દવાખાનું છે આપણે? LCG માં અત્યારે ડોઝ ચાલુ છે મોટા ભાઈ। તો આપણે રામ દરબાર દ્વારા જે કઈ સહયોગ આવ્યો છે એના વતી આપણે એ બેનને કીટ અર્પણ કરીએ છીએ। બેન તારી પાસે ડોક્ટર હતું? હે ડોક્ટર નહોતું? આપણે ભણવા માટે તે અમને કીધું હતું ડોક્ટર અમારે જોવે છે કીધું હતું તારી માટે આપણે ડોક્ટર લાવ્યા છે, બરોબર છે? રહીશ ને હવે દરરોજ એટલે 10 તરફ ભણવા જવાનું, બરોબર? જો ચોપડા કે એવું કઈ ગમે તે જોવે અમને ગમે તેના દ્વારા અમને સંપર્ક કરી દેવાનો, બરોબર? નંબર મેં આપ્યો ને એ નંબર ઉપર મને આપણે રઘુભાઈ ને ફોન કરવાનો, બરોબર? તમને ચોપડા વોપડા જે કઈ જોવે ને એને મળી જશે। હો